વિરોધ કરવામાં આવ્યો। આણંદના ભાજપના ઉમેદવાર મિતેશ પટેલનો વિરોધ કરવામાં આવ્યો। ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારનો પણ વિરોધ કરવામાં આવ્યો। ચિરાગ પટેલનો પણ ઉમેદવારનો પણ વિરોધ કર્યો। કલમસરમાં પ્રવેશતા ગામના લોકોએ બંનેને અટકાવ્યા। કલમસર ગામમાં રૂપાલાના વિરોધમાં નારા પણ લગાવ્યા। तो आ दृश्यों आप જોઈ રહ્યા છો આણંદના કલમસર ગામના કે જ્યાં આણંદના જે લોકસભાના ઉમેદવાર છે અને ખંભાતના જે પેટા ચૂંટણી યોજાવાની છે ખંભાતમાં તેના જે ઉમેદવાર છે તેમનો વિરોધ કરવામાં આવ્યો। મિતેશ પટેલ અને ચિરાગ પટેલના વિરોધના દૃશ્યો આ વિરોધના સૂર ઉઠ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ। પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને લઈને હજુ પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એટલે જ આ વિરોધ કરવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન ફોન લાઈન પર જોડાયા છે। બુરહાન, આણંદ અને ખંભાતના ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો, શું દ્રશ્યો જે સામે આવ્યા છે દ્રશ્યો પરથી તો જોવામાં આવી રહ્યું છે કે જે ઉમેદવારો છે એમને વિલા મોઢે જ પરત ફરવું પડ્યું। જી ચોક્કસ વાત કરવામાં આવે તો રૂપાલાને લઈને આણંદ જિલ્લાના ગામે ગામ વિરોધ થઈ રહ્યો છે અને આજે લોકસભાના ઉમેદવાર મિતેશભાઈ પટેલ અને ખંભાત વિધાનસભા બેઠકના ઉમેદવાર ચિરાગ પટેલ કલમસર ગામે પ્રચાર માટે ગયા હતા અને ત્યાં ગામના જે ક્ષત્રિયો છે તેમણે ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેને લઈને જે ભાજપના ક્ષત્રિય નેતાઓ છે તે આગળ આવ્યા હતા અને તેમણે જે ક્ષત્રિય વિરોધ કરતા હતા તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે ક્ષત્રિય નેતાઓ વિરોધ કરતા હતા ભાજપના ક્ષત્રિય નેતાઓને ત્યાંથી ચાલ્યા જવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ જે ભાજપના ઉમેદવારો અને ક્ષત્રિય નેતાઓ હતા તેમને વિલા મોઢે કર્યા વગર આવવું પડ્યું હતું અને આ અંગે જે ખંભાત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેઓએ પણ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનો ઉગ્ર રોષ ભાજપના ઉમેદવારોને પ્રચાર કર્યા વિના જ વિલા મોઢે પરત કરવું પડ્યું હતું। બિલકુલ બુરહાન, માહિતી બદલ આભાર। ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ સમાજને